સૌ શ્રોતાગણોને સુજ્ઞા મહેતાના જય શ્રી કૃષ્ણ. ગીતાની ભગવત્તામાં આજે આપણે અધ્યાય 12 ભક્તિયોગમાં રહેલી ભગવત્તા વિશે જાણીશું. તે પહેલાં અધ્યાય 12નો સારાંશ જોઈ લઈએ. અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે કે સગુણ સ્વરૂપની ઉપાસના કરનાર અને નિર્ગુણ સ્વરૂપની ઉપાસના કરનારમાં ઉત્તમ પ્રકારનો ભક્ત કોણ ગણાય? શ્રી કૃષ્ણ આ પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે કે મારામાં ચિત્ત લગાડનાર ભક્તોનો હું સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરું છું. માટે હે અર્જુન, તું મારામાં મન લગાડ, જેથી તું મને પામીશ. આ ન કરી શકે તો અભ્યાસરૂપ યોગ દ્વારા મને પ્રાપ્ત કર. તું આ પણ ન કરી શકે તો મારા માટે કર્મ કર. આથી તું સિદ્ધિ પ્રાપ્ત કરી શકીશ. આ પણ ન કરી શકે તો મારા યોગનો આશરો લઈ સર્વ કર્મફળોનો ત્યાગ કરીને કરશે તો જ તને શાંતિ મળશે. જે હર્ષ, દ્વેષ, શોક, ઉદ્વેગ કરતો નથી, સુખ દુઃખને સમાન માનનાર, ભય, ગભરાટ કે કંટાળા વિના શુભ અશુભ ત્યજનાર અને ભક્તિવાળો હોય છે તે મને પ્રિય છે. જ્યારે જે શ્રદ્ધાપૂર્વક મારામાં જ પરાયણ થઈ પહેલાં કહેવાયેલા ધર્મમય અમૃતને સેવે છે તે ભક્ત મને અત્યંત પ્રિય છે. હવે આપણે આ અધ્યાયમાં આવતી ગીતાની ભગવત્તા વિશે જાણીએ. આ અધ્યાય વિશ્વરૂપ દર્શન પછીનો અધ્યાય છે. અર્જુનને વિશ્વરૂપ દર્શન થયા પછી પ્રતીતિ થઈ ગઈ કે એક પરમાત્મા તત્વ છે જે એટલું વિરાટ છે, ગહન છે કે તેને જાણવાનું માણસનું ગજુ નથી. તેના ચરણોમાં માથું મૂકીને માણસ નમી શકે, અસ્તિત્વના રહસ્ય ઉકેલી શકાય તેમ જ નથી. તેને જેમ છે તેમ સ્વીકાર કર્યા વિના માનવીનો છૂટકો નથી. જો જીવનમાં કંઈ પણ પ્રાપ્તવ્ય હોય તો તે પરમાત્મા છે, પણ તે જ્ઞાનથી પ્રાપ્ત થઈ શકે તેમ નથી. તે જ્ઞાનની સીમાની બહાર છે. પરમાત્માને પ્રાપ્ત કરવાનો માણસ પાસે એકમેવ માર્ગ છે, સમર્પણનો, એટલે કે ભક્તિનો. ભક્તિની બે પ્રમુખ શાખાઓ છે. એક છે પરમાત્માના સગુણ અને સાકાર સ્વરૂપની ઉપાસના, અને બીજી છે પરમાત્માના નિર્ગુણ નિરાકાર સ્વરૂપની ઉપાસના. તેથી અર્જુન મૂંઝાય છે અને સીધો પ્રશ્ન ભગવાનને કરે છે કે તમે કહો કે આ બે માર્ગમાંથી કયો માર્ગ ઉત્તમ છે? શ્રી કૃષ્ણ કહે છે કે મારી દૃષ્ટિએ પરમાત્માના સાકાર સ્વરૂપની ઉપાસના, સગુણની ભક્તિ ઉત્તમ ગણાય, પરંતુ સાથે સાથે એ પણ કહે છે કે પરમ તત્વની નિર્ગુણ નિરાકાર તરીકે ઉપાસના થઈ શકે અને તેમ કરનારા પણ મને જ પહોંચે છે. વાતનો તાત્પર્ય એ થયો કે બંને માર્ગે પરમ તત્વનો આવિર્ભાવ થઈ શકે, પણ માણસે પોતાની રુચિ અને શક્તિ જોઈને પોતાના માર્ગની પસંદગી કરવી જોઈએ. આમ તો કહેવાય છે કે સગુણ ભક્તિનો માર્ગ રસભીનો અને રંગ રસીલો હોય છે. તે નિર્ગુણની ઉપાસનાનો અને નિર્ગુણની ઉપાસનાનો માર્ગ શુષ્ક હોય છે. આ વાત તો વસ્તુના સ્વરૂપને બહારથી જોઈને કરેલી વિશેષ લાગે છે. મીરામાં રસ છલકાતો જોવા મળે, રાધાના રાસમાં રંગ ઉડતો દેખાય, પરંતુ મહાવીર કે બુદ્ધના માર્ગમાં એવો રંગ કે રસ બહાર છલકાતો ન દેખાય, પણ તેમની પ્રસન્ન મુદ્રા જ કહી જાય કે તેમનું અંતર આનંદથી તરબતર થયું છે. શ્રી કૃષ્ણ આગળ કહે છે કે તું મારામાં ચિત્ત રાખીને મને પ્રાપ્ત કરી શકીશ. તે તું અભ્યાસથી સિદ્ધ કરી શકીશ, પરંતુ જો તે ન ફાવે તો પરમાત્માને પરાયણ રહીને કર્મ કરતો રહે, એટલે કે પરમાત્માને સેવા કર્મો અર્પણ કરીને કર્મ કરતો રહે. આ વાતમાં સમર્પણ આવે છે, પણ તે સમર્પણ વિશેષતઃ જ્ઞાનના ઘરનું છે. તેની પાછળ એ ભાવ રહેલો હોય છે કે આ સંસારમાં હું કંઈ નથી, સકળ વિશ્વ પરમાત્માથી વ્યાપ્ત છે, એમાં મારું કાંઈ નથી, બધું પરમાત્માનું છે અને હું તો નિમિત્ત માત્ર છું. એમાં ગર્ભિત રીતે જ્ઞાનની જ વાત રહેલી છે. અને વળી પાછા શ્રી કૃષ્ણ કહે છે કે જ્ઞાન કરતાં વધારે શ્રેષ્ઠ ધ્યાન છે. ધ્યાનમાં ચેતના સ્થિર થઈ ગયેલી હોય છે, ન તે બહાર જાય કે ન અંદર તરફ રહે. જ્ઞાનમાં કર્મ હોઈ શકે પણ ધ્યાનમાં કર્મ ન રહે, અને જે કંઈ અલ્પ દેખાય છે તે શ્વાસોશ્વાસ જેવા અનિવાર્ય કર્મ હોય, અને ધ્યાનની પરાકાષ્ઠામાં તો યોગી તેને પણ રોકી દે છે. જો તને એમાંનું કાંઈ ન ફાવે તો છેવટે કર્મના ફળનો ત્યાગ કરીને સંસારમાં નિર્ગમન કરીશ તો પણ તને પરમાત્માનો અનુભવ થશે. આમ આખી વાત કર્મયોગ તરફ આવીને ઊભી રહી. અને પછી તો શ્રી કૃષ્ણ વાતને એકદમ ભક્તિ તરફ વાળી લેતા
તેમણે કેવા પ્રકારના ભક્તો પ્રિય છે તેની વાત શરૂ કરી દે છે. જે દયાળુ છે, કોઈનો દ્વેષી નથી, અહંકાર અને મમતા રહિત છે, ક્ષમાવાન અને સંતુષ્ટ છે, સદા આત્મસ્થ છે, સુખ દુઃખ પ્રતિ સમાન ભાવવાળો છે અને મારામાં મન અને બુદ્ધિ સ્થિર કરીને રહેલ હોય છે, તે ભક્ત મને પ્રિય છે. જે ભક્ત સ્વયં ઉદ્વેગ પામતો નથી કે ઉદ્વેગ કરતો નથી, જે હર્ષ, ક્રોધ, ભય વગેરેથી રહિત હોય છે, તે મને પ્રિય છે. જે આકાંક્ષા રહિત હોય છે, જેનું આંતર અને બાહ્ય શુદ્ધ હોય છે, જે દક્ષ હોય, ચિંતા રહિત હોય છે, સુખ દુઃખ પ્રતિ તટસ્થ છે અને જેણે સંસારના સર્વ આરંભોનો ત્યાગ કરેલો છે, તે મને પ્રિય છે. બોલો, હવે શું બાકી રહ્યું? સર્વગુણ સંપન્ન, શુદ્ધ અને આત્મસ્થ વ્યક્તિની આ વાત છે. આ અધ્યાયનું રટણ તેમાં કરેલી વાતનું બાહ્યાંતર પરિવર્તન કરવા માટે કરવાનું છે. હવે આપણે અંદર બહારથી બદલાઈએ જ નહીં અને અહીં દર્શાવેલ ગુણોની પ્રાપ્તિ જ ન કરીએ તો તે ભક્તિ જ નથી. જો એવી ભક્તિ ન હોય તો આપણે ભગવાનને પ્રિય પણ ન હોઈએ, અર્થાત કે આપણે પરમાત્મા અવસ્થાથી જોજનો દૂર હોઈએ. આ અધ્યાયનું લક્ષ્ય ગુણોની સિદ્ધિ છે, આંતરબાહ્ય પરિવર્તન છે. ગુણ સિદ્ધિ જ માણસને આત્મસ્થ કરી શકે છે અને તે કરવા માટે પરમાત્મા જેવું કોઈ પ્રબળ આલંબન નથી. તે વાત નિર્વિવાદ છે અને તેથી જ અધ્યાયની શરૂઆતમાં સગુણ ભક્તિ તરફ શ્રી કૃષ્ણનો ઝોક રહેલો છે. આ આખા અધ્યાયમાં ગીતાકારે સુખી સ્વસ્થ જીવનની ચાવી આપી દીધી છે. વાસ્તવિકતામાં ભગવાનને જે પ્રિય છે કહીને જે તે ગુણો બતાવ્યા છે તે જીવાત્માએ કેળવવાના છે અને સિદ્ધ કરવાના છે, અને તે સિદ્ધ થાય તો જીવાત્માનો ઉદ્ધાર થઈ જાય. ઉપર જણાવેલ ગુણોની પ્રાપ્તિ તે જ ભક્તિ યોગ. બાકી આ અધ્યાયનો આશય જીવાત્માને સ્વસ્થ, શાંત, સુખી જીવન પ્રતિ લઈ જવા માટેનો છે અને તે ગુણો મેળવવા માટે જીવાત્માએ પોતાનું આમૂલ પરિવર્તન કરવું રહ્યું. પરિવર્તન વિના કોઈ સિદ્ધિ સંભવિત નથી અને આ પરિવર્તન કેવળ મનુષ્ય જ કરી શકે છે. ગીતાએ કેવળ મનુષ્ય જીવનને જ કેન્દ્રમાં રાખીને વિચાર કરેલો છે. ગીતામાં સર્વ જીવોના ઉદ્ધારની વાત વિશે કે તેમની સ્થિતિ વિશે વિચાર કરવામાં આવ્યો નથી. ગીતા એ એક વ્યક્તિના પ્રશ્નોનો ઉત્તર નથી, પરંતુ સમસ્ત જીવોનો પ્રશ્ન છે. ઓમ તત્સત.